ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલ સૈયદા નિયમતની 450 વર્ષ જૂની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જૂની સૈયદા નિયામતમાંની દરગાહ આવેલી છે। આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે। દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા નિયામતમાંની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે। આ દરગાહ પરથી વર્ષોથી ઉર્સનું આયોજન સૈયદ સિદ્દીક મિયાં પીરઝાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે। અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્સનું આયોજન સાંભળી ધામધૂમથી ઉર્સની હું પીરઝાદા સૈયદ સિદ્દીક મિયાં આજ રોજ ઉપલેટામાં નિયામતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો શોકતથી ઉજવવામાં આવેલ। આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ નિયાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વારમેન, ઇમરાન મી પીરઝાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મી પીરઝાદા, આ બધા લોકોએ તમામ બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને ન્યાજમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ ઉર્સ આજના ન્યાજ થયેલ છે, જેમ હજારો માણસો ન્યાજ જમી ન્યાજનું ભોજન લઈ અને હાજરી આપેલ અને આ દરગાહને આશરે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામત મા સાહેબનો ઉર્સ આજે પૂરો થશે અને રાતના મિલાદ શરીફ છે અને આ બસ આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।